નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીની ખ્યાતનામ નિરાલી હોસ્પિટલમાં અદ્યતન રોબોટિક ફિઝિયોથેરાપી સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો. હિપ અને ની રિપ્લેસમેન્ટ બાદ હવે રોબોટિક ફિઝિયોથેરાપી સેવા નિરાલી હોસ્પિટલમાં ઉપલબ્ધ રહેશે. હવે તમારે અમદાવાદ કે મુંબઈ જવાની જરૂર નથી, કારણ કે રોબોટિક ટેકનોલોજીથી ઝડપી રિકવરી દર્દીઓને હવે મળશે અને આધુનિક સારવાર પણ મળી રહેશે. ન માત્ર નવસારી પણ સમગ્ર દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાં નામના મેળવી ચૂકેલું નિરાલી હોસ્પિટલ કે જે ગુજરાતમાં સૌપ્રથમ વખત AI બેઝ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ હિપ અને ની એટલે કે થાપા અને ગૂંઠણ માટેનું સેન્ટર છે, જેમાં એક નવા આધુનિક રોબોટિક ફિઝિયોથેરાપી સેન્ટરનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. આરોગ્ય ક્ષેત્રે હંમેશા અગ્રેસર રહેતી નવસારી નિરાલી હોસ્પિટલ દ્વારા દર્દીઓની સુખાકારી માટે વધુ એક કદમ ઉઠાવવામાં આવ્યો છે. નિરાલી હોસ્પિટલ ખાતે હવે રોબોટિક હિપ અને ની રિપ્લેસમેન્ટની સાથોસાથ આધુનિક રોબોટિક ફિઝિયોથેરાપી સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યું છે. તો આ પ્રસંગે ડોક્ટર નરેન્દ્ર પરમાર શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. નવસારી નિરાલી હોસ્પિટલ એ સાઉથ ગુજરાતનો સૌપ્રથમ AI બેઝ રોબોટિક હિપ અને ની રિપ્લેસમેન્ટ સેન્ટર છે. અત્યાર સુધી છેલ્લા 2 વર્ષથી રોબોટિક હિપ અને ની રિપ્લેસમેન્ટ સેન્ટર તરીકે વેલ એસ્ટાબ્લિશ પણ થઈ ચૂકેલું છે. હવે એ એડવાન્સમેન્ટમાં એક સ્ટેપ વધારે આગળ જતા રોબોટિક ફિઝિયોથેરાપી સેન્ટર પણ નવસારીમાં ઓપન થઈ રહ્યું છે. અને એનો એડવાન્ટેજ એ મળશે કે દરેક પેશન્ટના પોતાના મસલ્સની તાકાત અલગ અલગ હોય છે. એ પ્રમાણેની ફિઝિયોથેરાપિસ્ટની રિક્વાયરમેન્ટ પણ અલગ અલગ હોય છે, જે ઘણી વખત મેન્યુઅલી એસેસ કરવું મુશ્કેલ હોય છે. ત્યારે રોબોટ એ મસલ પાવર એસેસ કરશે અને દરેક પેશન્ટને કેટલી રેન્જ ઓફ મૂવમેન્ટ જોશે, કેટલો પગ વાળી શકાય, કેટલું પગને તાકાત આપી શકાય, એ પ્રમાણે એસેસ કર્યા પછી જે કસરત કરવાની છે એ કરાવ્યા પ્રોપર જજમેન્ટ લીધા પછીથી રોબોટ ગાઈડ કરશે કે એટલા તાકાતથી ફિઝિયોથેરાપી કરાવી શકાય અને એ પ્રમાણે થશે. જેનો એડેડ એડવાન્ટેજ પેશન્ટોને એ મળશે કે એની સ્ટ્રેન્થ પણ વધશે, ચાલવાની પેટર્ન પણ ચેન્જ થઈ શકશે અને રિકવરી પીરિયડ થોડો ફાસ્ટ બની શકશે. એટલે જે રોબોટિક માટે કદાચ તમારે અમદાવાદ કે મુંબઈ સુધીના સેન્ટરોમાં જવું પડતું હોય તો એ જવાની જરૂરિયાતો નહીં રહેશે. અને સાયમલ્ટેનિયસલી રોબોટથી ન્યુરો ફિઝિશિયનને રિલેટેડ જે પેશન્ટો છે એ પેશન્ટોને પણ વધારે એડવાન્ટેજ મળી શકે છે સર્વિસનો. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. તો ડૉક્ટર નરેન્દ્ર પરમારે જણાવ્યું એ મુજબ કે દરેક દર્દીની પોતાની સ્નાયુઓની ગુણવત્તા અને એની તાકાત જે ખરી અલગ અલગ હોય છે, એ પ્રમાણે કેવી રીતે કસરત કરાવી, કેટલી કસરત કરાવી અને એ બધું જ માપતોલ હવે આ સેન્ટરની અંદર તમને કરી આપવામાં આવશે, જેથી કરી અને ફટાફટ તમને રિકવરી આવે અને સર્જરી બાદ સાંધાઓમાંથી હલનચલન માટેની સુધારણા થઈ શકે. એ માટે આ ફિઝિયોથેરાપી સેન્ટરની ટેકનિક અને એ સ્ટાફની દેખરેખ હેઠળ કરવામાં આવશે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચાર માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.